સાબરકાંઠાના રાજકારણમાં અત્યારે એક એવો ગરમાવો જોવા મળી રહ્યો છે કે જાણે શિક્ષણ જગતથી લઈને સત્તાધારી પક્ષ સુધી સૌને હચમચાવી દીધા છે। જુનિયર ક્લાર્ક પેપરકાંડ, હા, આ એ જ પેપરકાંડ છે જેણે હજારો યુવાનોનું ભવિષ્ય રોડ્યું હતું। તેના મુખ્ય આરોપી હાર્દિક શર્માને ભાજપે બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવીને સન્માનિત કર્યા છે। આટલું જ ઓછું હોય તેમ પ્રેમપુરના પ્રાથમિક શિક્ષણ કૃણાલ દરજીને પણ સંગઠનમાં સ્થાન મળતા હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું ભાજપ માટે નૈતિકતા કરતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો વધુ વાલા છે? કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીએ આ મામલે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે અને આ સમગ્ર વિવાદને હવે ચૂંટણી અધિકારી સમક્ષ લઈ જવાની તૈયારી કરી લીધી છે। બાળ પછી હવે પ્રાંતિજમાં પણ જે રીતે આરોપીઓએ રાજકીય છત્રછાયા મળી રહી છે તેનાથી સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું આજ ભાજપનું શાસન છે કે પછી ગુનેગારોને સત્તાનું કવચ આપીને જનતાના વિશ્વાસ સાથે રમત રમાઈ રહી છે?